અમુક અમુક જિલ્લામાં તો કાલે વરસાદ પડ્યો. મમ્મી કંઈક વાંચતા હતા, હવે આ વર્ષનું હોય કે પેલું હોય, આઈ ડોન્ટ નો. આ અડધી ડોલ ભરીને છાશ બનાવી છે સ્પેશિયલ પીવા માટે. ઊભા છે ને એટલે વધીને 2 થી 3 ગ્લાસ વધી છે. એના પોતરા કવડે છે. બાકી તો આ શેડ ઉભો થઈ ગયો આખો, અને પતરા લાગવા મળ્યા છે. ઓલા પણ નીડ કપાય છે. હું ને મારી પાડી આવી જાવ, તું ને તારે પાડી આજે દેખતા જ મજા આવ્યા. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંગ સિંગાળા બ્લોગ. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. પણ આજે ભગવાન થાળ અંગીકાર કરી રહ્યા છે, કારણ કે જસ્ટ ભગવાનને થાળ ધરાવ્યો છે. થાળમાં તો મસ્ત છે. ચાલો હવે બ્લોગ ઘણા દિવસ થઈ ગયા શૂટ કર્યો છે, મેં કીધું હવે કરીએ ને, ભૂલાઈ જાય કઈ રીતના હાથ રાખવાનું, કઈ રીતનું હોય. એમ મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બે રીતના વાતાવરણ એવું મસ્ત બની ગયું. અત્યારે તડકો આવ્યો, જસ્ટ તડકો આવ્યો, તમને ખબર પડી હશે બ્રાઇટનેસમાં ફોન ફેરવો છે. બાકી તો તડકો ફૂલ પડે છે, પણ અત્યારે છે ને ઠંડુ થઈ ગયું છે. અમુક અમુક જિલ્લામાં તો કાલે વરસાદ પડ્યો. મમ્મી કંઈક વાંચતા હતા, હવે આ વર્ષનું હોય કે પેલું હોય, આઈ ડોન્ટ નો. આઈનું જ હતું એટલે આ વખતેનું જ હતું. ચાલો તૈયાર થઈ ગયા છીએ. અમને જવું છે હમણાં ઓફિસે. એ પેલા આપણે શાક થોડું કામમાં સારું લાગે શણગારેલું પૂછી. મમ્મી શાક શેનું છે? આ કંઈક પનીરનું છે. પનીરનું શાક બન્યું. પનીર, કેપ્સિકમ, ટમેટા. પનીરનું કહેવાય, મેન પનીર કહેવાય એમાં. અને દીદી શાક ને ત્યાં ડબ્બો ખાલી કરવો, પ્લાસ્ટિક ના શાકમાં ન આવે. હલવો છે, હલવો. દૂધીનો હલવો છે, હજી હાલે છે. વાડિયા હલવો બનાવ્યો તો 2-3 દી થઈ ગયા. 3 દી પેલા બનાવ્યો હતો હું. એને હું થાય જામી ગયો છે, ઓળખાતો નથી. હલવો છે, હલવો તો તાજો હોય તો મજા આવે. બાકી તો ભગવાનના પ્રસંગ આવતા હતા. અંદર મોહન સ્વામીનું ફેવરેટ કીર્તન એવું લખેલું છે ટાઇટલ. કીર્તન મોહન સ્વામીનું ફેવરેટ છે. અને આ બોટલ કેમ આયા મૂકી? જે અંદર આવે પેલા બોટલ જોવા જોઈએ કે આ ભરવાડનું ઘર લાગે છે. આમ છાશ આવી ગઈ છે, તાજી આવી ગઈ છે. ફૂલ છે, નથી ખોલવી. સરપ્રાઈઝ છે તમારા માટે. હજી પેકિંગ ન થયું, આનું ભરેલી જ છે. ખોલો ને તમારે આ ફોન કેવડાવે છે. મમ્મી ખોલીને બતાવું. ચા તાજી છાશ બતાવું. આરે માખણ એવી છે. ગમે એવો તડકો હોય ને 1 ગ્લાસ છાશ પીવાની ગેરંટી મારી. લો ન હોય, કારણ કે મેં અનુભવ કરેલો છે એટલે તમને કહું છું. તમને વાત કરી હોય તો મને ખ્યાલ નથી. મારી બેનની એંગેજ હતી ને, એ બહુ તડકો લાગ્યો હતો મને. જો મમ્મી ખોલે છાશ, જોઈ લો. આ રીતની હોય છાશ. માખણ તો ઉતારવાનું છે, પણ એટલું માખણ તો ઓલામાં રહે જ છે. બાકી હવે સાપુતારાથી ખોટી આવી ગઈ છે. અમે સાપુતારા કેટલા જઈ આવ્યા છીએ કમેન્ટમાં મને કહેજો. હું તો 3 થી 4 વાર જઈ આવ્યો છું ને, ત્યાં ધરાવી જ નહીં. જેટલી વાર જાય એટલી વાર. માખણ દીદી ઉતારીને આમને નથી નાખી દેતી કે આવા જ હોય? નાખ્યું છે એને. અગર આમ ગોઠવેલું ન હોય કાઢવું પડે ને ઓલાથી. ઓલા રવિવારે તો હું ગયો ને વાડિયા થઈ, તો અમે છાશ પીધી હતી સ્પેશિયલ. ઓલી સ્ટીલની ડોલ આવે ને એ ટાઈપની ડોલ હતી. હવે એની સાઇઝ કેવડી હોય તો મને નથી ખબર, પણ બહુ મોટી હતી. એમાં લગભગ કેટલી એવડી મોટી આવે. અડધી ડોલ ભરીને છાશ બનાવી છે સ્પેશિયલ પીવા માટે. ઊભા છે ને એટલે વધીને 2 થી 3 ગ્લાસ વધી છાશ. બાકી બધી છાશ પીવાની એટલી વિધિ. 4-4, 5-5 વાટકા પી લેવાનું એક્સ્ટ્રા. હારે પી તો અલગ, છાશ જ પીધી નહીં. એ મજા આવી. પછી તડકો નામનો નથી લાગ્યો. ગરમી થતી હતી પણ તડકો છે જ. ચાલો હવે નાસ્તો કરી લઈએ, પછી જવું છે ઓફિસે. અને આજે સાંજે જવું છે વાડીએ. આજે છે ને નાઇટ ત્યાં રોકાણ કરવું છે એવો વિચાર છે. પછી હવે જોઈએ હાનની કેપેસિટી કેવી રહેશે, એન્જિન કેવું અગિયાર છે. ચાલો નાસ્તો થઈ ગયો, જવું છે ઓફિસે. અને મારી મમ્મી તો જસ્ટ નાસ્તો કરવા બેઠા છે.
તમે નિરાતે નાસ્તો કરો, હું જાઉં ઓફિસે. આમાં બે વસ્તુ દેતો જાવ. એક મારે ઓફિસે લઈ જવાનું છે ટિફિન, અને એક બેનને દેવા જવાનું છે. તો આપણે મળીએ સીધા સાંજે. A few moments later. ચાલો, ગૌશાળા આવી ગયો છું ફાઇનલી કામ કરીને. અને આ બધા તો વાછડા જો મને જોઈને ઊભા થઈ ગયા છે. એટલે મારા સ્વાગતમાં નથી ઊભા છે, પણ એને એમ થયું કે આ નવો શક કોણ આવ્યો, કે ઘણા દિવસ થઈ ગયા, 3-4 દી થઈ ગયા એવો તમને આટો નહોતો મારાનો. અને ઘણું અપડેટ થઈ ગયું છે. બધા અહીંયા કામ જ કરે છે. મેં તો તમને ખાલી આનું બતાવી દઉં, પછી મારે કામ થોડુંક કરાવવું. કામમાં એવું છે, ઓલા આપણે નીણું લાવવાનું છે, પણ એ છે ને બહુ કવડે એવું છે, એટલે ના પાડીશ. કપડા પાછા નવા પહેર્યા છે, તો આવું હાલત થઈ જાય છે. કુશાલભાઈ કેવી કવડે છે? એવું છે, નીણના પોતરા કવડે છે. બાકી તો આ શેડ ઉભો થઈ ગયો આખો, અને પતરા લાગવા મળ્યા છે. ઓલા પણ નીણ કપાય છે. હું અહીંયા બ્લોગ ઉતારું છું, અને 1-2 રીલ્સો શૂટ કરવી છે હમણાં. ટાટા પોરે હમણાં ઢોર બહાર કાઢવા છે. પવન સારો નીકળ્યો છે, એટલે હમણાં કાઢી લઈએ બહાર. જોડા રહેજો, હમણાં બતાવું તમને ગાયોની કિલકિલાટ અને વાછડાની રમઝમ. જો અહીંયા અમારે એક પાડી છે. ઓલું ગીત આવે છે ને, હું ને મારી પાડી, આવી જાવ તું ને તારે પાડી, હોય આવજો આપણે પાડી છે. પણ આ બહુ ઓલી છે, જોજો હમણાં. જો હું તને બહુ ખીજું. મારા પપ્પા મને ખીજાય ગયા, તું કે માર રકણી કરશો, પછી કે શીખી જાય એ બધું. જો ધોળા કાઢી દો, પાડી છો. અમારા માસાની બહુ હેવાય છે. એ પા આવે ને તરત ગાંગરે, કારણ કે એની જ છે. દેહમાં તેના હારે રહેતા હોય ને. જો હવે એટલું બધું હવે તમને લાગે છે ને વાવેતર થઈ ગયું એવું. જો હવે બધું બહાર આવી ગયા છે. અને શું કહેવાય, ડુંડા છોડવા કપા નથી વાવ્યો ને, જે કે એકાદ મણ છો. ચાલો, હવે ટાટો પર થઈ ગયો. તમને આગળ વાત કરી હતી ને કે ટાટો પર થાય એટલે ગાયને બહાર કાઢશે. જો હવે આખી રાત એના રહેવાનું, એટલે ગરમી ન થાય. પણ 2 દિવસા ભગવાને કૃપા કરી છે, ગરમી થતી જ નથી. પવન જ એવો રમતો મૂકી દીધો છે. હવે સાંજ થઈ ગઈ ને, આ બધા કામ કરીને જમવા બેઠા છે. મેં તો કઈ કામ નથી કર્યું. પપ્પા કે હુઈ ને આવ્યા, નથી આવ્યા. જો ભાજ્યા વાળા છોકરા આવે ને એવું લાગે છે, એટલે હું મારું જ કહું છું, બીજા કોઈ નથી કહેતો. ચાલો જમી લઈએ. નાસ્તામાં હું સાંજના વાળુમાં છે, રોટલી છે, અથાણું છે, શાક છે, અને દૂધ ને છાશ. આપણે છાશ પીશું, કારણ કે દૂધ મોડું નથી ભાવતું આપણને. ચાલો જમી લઈએ. હવે સીધા મળીએ આપણે ઘરે, કારણ કે હવે જમીને જવું છે ઘરે. 1 hour later. ઘરે આવી ગયો, જસ્ટ હમણાં આવ્યો, 10 મિનિટ એવું થયું. એક રીલ્સ અપલોડ કરવી હતી, એટલે તાત્કાલિક રીલ અપલોડ કરતો હતો. થઈ જાય ને પછી આપણે બ્લોગ શૂટ કરીએ. એટલે મમ્મીએ તો શરૂ કરી દીધું રાંધવાનું. જોકે આપણે વાડિયા જમીને આવ્યા છે, એટલે ભૂખ છે નહીં, પણ 1 રોટલી ખાલી ખાવી છે. મમ્મી બીજી રોટલી ન કરતો. મમ્મીને ટેવ છે, હું 2 કહું ને તો ડબલ જ કરે, 4. અત્યારે 1 કહું ને તો 2 જ કરી છે. હાલવી જોઈએ ને પેટમાં. ત્યાં તો ગાયું છે, ગાયું ખવડાવી દે છે. અને કમેન્ટમાં કહેજો, ગાયું રોટલી ખવડાવે કે ન ખવડાવે, તાજી જ હોય. એના જ તે દૂધનું માખણ કરીને, છાશ કરીને, માખણ ને પછી ઘી કરીને ચોપડેલી એની જ ઘીની રોટલી હોય, જે એને ખવડાવીએ છીએ. અમુક ગાય, એ અમુક ને એક ગાય જ એવી છે, એ બહુ ઓલી ઉગાળી છે. ઉગાળી છે ને એમ ખાય જ નહીં કાંઈ. રોટલી ને એવું કાંઈ ન ખાવ મમ્મી. રોટલી, હા હાડુડી રોટલી નો ખાય. ખોળે પરાણે ખવડાવવાનું. ગોળે નથી ખાતી, એ ઘાસ ખાય પછી. એને એક એમાં છે ઓલી ધોળી નથી, ઓલા મોઢામાં ચાંદા પીડાતા ઈ. એટલે ગાયને પછી છે ને મોઢામાં ચાંદા પીડાતા, તેનો ઓલો હળદરનો લેપ કર્યો જીભે. એ રીતનું છે. અને બાકી બની ગયું છે સાંજનું. તો ચાલો જમી લઈએ, પછી અમને મળીએ પાછા. સાંજનું જમી લીધું અને કામે લાગી ગયા છે પાછા. આજે શનિવાર છે ને કાલે રવિવાર છે, છતાંય થોડુંક કામનો લોડ હોવાથી કામ કરું છું. બાકી તો આજે પિક્ચર જોવું હતું, ગુજરાતી પિક્ચર છે, થોડું હોરર. અને જો ગીત સાંભળતો કરું છું. બ્લોગ એડિટ થાય છે, તેનું થંબનેલ બની ગયું છે. આ બ્લોગ કાલે આવશે, એટલે આ બ્લોગ આવશે પેલા આ બ્લોગ આવી ગયો છે.
અને ખાસ તો તમને વાત એ કહેવાની હતી કે હવે અમે ગૌશાળા શરૂ કરી છે. આઈ થિંક 1-2 સ્ટોરી એની મૂકેલી છે, એટલે કે રીલ્સ અપલોડ કરેલી છે, મારે આવી છે. તો જેવો પ્રેમ તમે મને આમાં આપો છો વ્લોગમાં, એવો જ પ્રેમ હવે ગૌશાળાનો વ્લોગમાં પણ આપજો. એટલે કે એના વ્લોગ તો નહીં હોય બહુ, પણ આ તો આ રીતના ડેલી વ્લોગમાં હશે, પણ એની તો અલગથી રીલ્સો ઉતારશું આપણે. તો એ રીતનું છે. અને મમ્મી અહીંયા થોડુંક તૈયાર થાય છે, ચાલવા જાય છે, એટલે કે માથું પર થોડું ખરખું કરી નાખું, પછી કે જાવ. તો હવે ઘરે પાછો એકલો. તને એમ ન થાય એકલો છે અને આટલું છોકરી ગોતી દેવી જોઈએ? સથવારો તો મળે. આવું છે, વાતે વાતે ટોન્ટ મારી દેવાનું એટલે એને ખ્યાલ હોય. જો કે એને ખ્યાલ જ હોય, એને હું ભગવાનને ખ્યાલ છે, આવશે ધીમે ધીમે હોય શું. તો ચાલો હવે આ વ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. એ પહેલા તમને વાત કરી દઉં તો કે ગૌશાળાનું તમને વાત કરી દઉં તો ગૌશાળામાં અમે ગીર ગાયનું દૂધ વેચીએ છીએ, જે 100% શુદ્ધ, નો એની ઇન્ગ્રીડિયન્ટ અને નો એની વોટર મિક્સિંગ. એટલે કે પાણી આપણે અંદર નાખતા નથી. ચેક કરવાની છૂટી. તમારે ચેક કરવું હોય તો કન્ટ્રી ડિલાઇટની જે કીટ આવે છે એના માધ્યમથી તમે ચેક કરી શકો આ દૂધ ગીર ગાયનું છે કે કેનું છે. અને આ રીતનું છે. તો કોઈને દૂધની રિક્વાયરમેન્ટ હોય શુદ્ધ પીવાની, એ લોકો ખાસ મને કોન્ટેક્ટ કરશે, મારો કોન્ટેક્ટ કરશે ને કરજો. હુકમ નથી કરતો, કરી શકો છો. ને મમ્મી જાય છે ચાલવા, એટલે કે હાલવા. એટલું બધું હું ચોખ્ખું બોલવા મળ્યું, ચાલવા. મમ્મી હાલવા જાય છે. અને હવે આ બ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ સીધા હવે આપણે કાલે નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.